100 કરોડ રૂપિયાના ખર્ચે 4 ઝોનમાં નવા સ્વિમિંગ પૂલ બનાવવાની વડોદરા પાલિકાએ જાહેરાત કરી, પણ સ્થિતિ એવી છે કે શહેરમાં જે હયાત 4 સ્વિમિંગ પૂલ છે તેમાંથી 3 તો બંધ હાલતમાં છે। શહેરમાં પાલિકા સંચાલિત લાલબાગ, સરદારબાગ, રાજીવ ગાંધી અને કારેલીબાગ એમ કુલ 4 સ્વિમિંગ પૂલ આવેલા છે, જેમાં 1 જાન્યુઆરીથી મેન્ટેનન્સ માટે લાલબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ બંધ કરાયા, જ્યારે સરદારબાગ સ્વિમિંગ પૂલ ઓગસ્ટ 2025થી બંધ હાલતમાં છે। માત્ર એક જ કારેલીબાગ સ્વિમિંગ પૂલ કાર્યરત છે, ત્યારે કોર્પોરેશન પર પ્રહાર કરતા વિપક્ષે સવાલ કર્યો, પહેલા જે હયાત સ્વિમિંગ પૂલ છે તેને ચાલુ કરો, બાદમાં નવા સ્વિમિંગ પૂલના વાયદા કરજો। તો ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે દાવો કર્યો કે હાલમાં સમારકામની કામગીરીને કારણે 4 પૈકી 3 સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં છે, જેમાંથી લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ આગામી મહિને ચાલુ થઈ જશે। ઉનાળો આવતા જ સ્વિમિંગ કરવાનું મન થાય અને વડોદરા શહેરના 15,000થી વધુ જે સ્વિમિંગ કરે છે દર ઉનાળામાં બિલકુલ તૈયાર છે। કોર્પોરેશનની જાહેરાત 100 કરોડની અંદર નવા 4 સ્વિમિંગ પૂલ બનશે। વડોદરા કોર્પોરેશનનું બજેટ એટલે શહેરીજનો ખૂબ ખુશ છે, પરંતુ સ્થિતિ એ છે કે વડોદરા શહેરમાં કાર્યરત 4 સ્વિમિંગ પૂલમાંથી 3 સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં છે। તે તો ચાલુ કરાતા નથી, પરંતુ 100 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે અને નવા 4 સ્વિમિંગ પૂલ બનાવવાની જાહેરાત થઈ છે। આપ જોઈ શકો છો કે અહીંયાથી જે ઉપરથી જમ્પ વાગે અને પછી જે સ્વિમર સામે તરીને નીકળે, ઓલિમ્પિકની જે ઘટનાઓ અને મેડલ યાદ આવી જાય। સરકાર દ્વારા પણ ખૂબ જાહેરાતો થાય કે ભારતની અંદર અનેક મેડલો આવે, ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન થાય, આ પ્રકારની અનેક વાતો ઘણી સામે આવી છે, પરંતુ વડોદરા કોર્પોરેશન પાલિકાની જે નિષ્કાળજી, બેદરકારી અહીંયા સામે આવી રહી છે। અત્યારે આપણે સરદાર સ્વિમિંગ પુલ ખાતે છે, છેલ્લા 6 માસથી આ બંધ છે। આવી જ સ્થિતિ લાલબાગ સ્વિમિંગ પુલની છે, રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની છે। ફક્ત ને ફક્ત કારેલીબાગ ખાતેનો જે સ્વિમિંગ પુલ છે તે કાર્યરત છે। અહીંયા છેલ્લા 6 માસથી આ જ સ્થિતિ છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા નવા 4 સ્વિમિંગ પુલ અને તે પણ 100 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે। ત્યારે વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે કે શહેરમાં 4 સ્વિમિંગ પુલમાંથી 3 સ્વિમિંગ પુલ બંધ છે। વડોદરાની અંદર હરણી બોટ દુર્ઘટનામાં બાળકોના મોત થતાં જાહેરાતો થઈ હતી કે ફક્ત 10 રૂપિયાની અંદર સ્વિમિંગ શીખવવામાં આવશે, પરંતુ ક્યાં શીખવશો? 4માંથી 3 સ્વિમિંગ પુલ બંધ છે અને નવા 4 સ્વિમિંગ પુલ 100 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન ફક્ત કાગળ પર દેખાઈ રહ્યું છે। ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર વહેલી તકે આ 3 બંધ પડેલા સ્વિમિંગ પુલ વહેલી તકે કાર્યરત કરે તેવી માંગ ઉઠી છે। એક સૂચક વાત એ પણ છે કે વડોદરાની અંદર સમા સ્પોર્ટ્સ ખાતે આવેલો ઇન્ડોર સ્વિમિંગ પુલ ખૂબ જ સુંદર રીતે કાર્યરત છે। કેમ કે રાજ્ય સરકાર દ્વારા આ પુલ બનાવવામાં આવ્યો અને ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય 4 સ્વિમિંગ પુલ કોર્પોરેશન દ્વારા કાર્યરત છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અહીંયા એ જોવા મળી રહ્યું છે કે ખાનગી કામો વધુ સારા થઈ રહ્યા છે અને સરકારી કામો જે અધિકારીઓની જવાબદારી છે અને તેમાં તેઓ નિષ્ફળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। એક બાજુ 10 રૂપિયામાં પ્રત્યેક બાળકને સ્વિમિંગ શીખવાડવાની મોટી મોટી જાહેરાતો થતી હોય છે, એની પોલિસીસ બનાવતા હોય છે, અને બીજી બાજુ જે સ્વિમિંગ પુલ છે મેન્ટેન નથી થતા, એમાં એડેક્વેટ કોચ નથી। ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ છે, સ્વિમિંગ પુલના ઇન્ચાર્જ છે, એમાં એક એન્જિનિયર હોવું જોઈએ જેને આ બધાનું નોલેજ હોય અને આ પુલ મેન્ટેન કરતા હોવા જોઈએ। કોઈ બી પુલમાં પ્રોપર સ્ટાફ નથી, ટ્રેન્ડ સ્ટાફ નથી, એટલે જે પુલોની હાલત છે અત્યારે એક્ઝિસ્ટિંગ પુલની હાલત ખૂબ ખરાબ છે અને ગંભીર છે। 3 પુલ તો ચાલતા જ નથી, ત્યારે નવા 4 પુલ બનાવીને એની બી આ જ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું હોય તો આ પુલો બનાવવાની જરૂર નથી। આ વખતે બજેટમાં આપણે 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાનું અને એને એક્ઝિક્યુટ કરવાનું કામ લીધું છે અને આવનારા દિવસોમાં એ નવા સ્વિમિંગ પુલ ઝડપથી બની જાય એ દિશામાં કામગીરી ચાલી રહી છે। જૂના જે સ્વિમિંગ પુલ છે 4, એમાંથી
3 સ્વિમિંગ પુલ મેન્ટેનન્સમાં છે, જેમાં 2 સ્વિમિંગ પુલ જે રાજીવ ગાંધી અને લાલબાગ છે એ આ માર્ચ મહિનાના ફર્સ્ટ કે સેકન્ડ વીક સુધીમાં ચાલુ થઈ જશે, જ્યારે સરદારબાગ સ્વિમિંગ પુલમાં મેન્ટેનન્સ વધારે છે એટલે એને થોડો હજુ વધારે સમય લાગશે, પરંતુ આ બધા જ સ્વિમિંગ પુલ ચાલુ થાય અને શહેરના નાગરિકોને એનો ફાયદો ઉનાળામાં મળે એ દિશામાં અમે કામગીરી કરી રહ્યા છીએ.